જય હિન્દ. આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 સુધી આપણે જોયું, તો હવે આની અંદર આપણે દાખલા નંબર 4 જોઈએ. શું કહે છે? જો સમાંતર શ્રેણી 9, 17, 25 કેટલા પદનો સરવાળો 636 થાય આપણે જોઈએ. આપણે ચાલો સમાંતર શ્રેણી 9, 17, 25 કેટલા પદનો સરવાળો 636 થાય એવો આપણો સવાલ છે. તો શરૂઆતમાં તમને રકમ આપેલી છે, શ્રેણી આપેલી છે, એટલે એ બરાબર કેટલા થાય? તો કે એ બરાબર થશે અહીંયા 9. શ્રેણી તમને આપેલી છે એટલે એ તમને ખબર પડે. શ્રેણી આપેલી છે એટલે ડી ખબર પડે. તો કે ડી બરાબર A2 માઇનસ A1. બાદબાકી કરો. A2 એટલે કેટલા થાય? તો કે 17 બીજું પદ માઇનસ 9. 17માંથી 9 તમે બાદ કરો એટલે જવાબ વધે કેટલો? તો કે 8. ડી કેટલો મળે? તો કે 17 માઇનસ 9 એટલે કે 8. બાદબાકી તમને આવડવી જોઈએ, બરાબર. એ મળી ગયો આપણને, ડી મળી ગયો. હવે આપણે શું ગોતવાનું છે? તો કે કેટલા પદનો સરવાળો, કેટલા પદ એટલે કે આપણે n શોધવાના છે. તો n બરાબર આપણે ખાલી જગ્યા કરશું. અને બીજું શું આપેલું છે? તો કે 636 આપેલા છે. 636 એ સરવાળો આપેલો છે, એટલે સરવાળાને આપણે શું કહીશું? તો કે Sn. આની અંદર સૌથી વધારે રટવાશો, ક્યારેક n ની જગ્યાએ Sn કે Sn ની જગ્યાએ n થઈ જશે, બરાબર. એટલે એ ભૂલ નહીં કરવાની. આટલી વસ્તુ આપણને આપેલી છે, ડેટા આપણને આપેલો છે, જે આપણે લખી નાખ્યો. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આપણે જો કે જે વસ્તુ શોધવાની છે, અહીંયા આપણે Sn નું સૂત્ર આપણે મૂકીએ ડાયરેક્ટ, બરાબર. Sn નું સૂત્ર આપણે મૂકીએ તો કે Sn બરાબર, પહેલાં સૂત્ર મૂકીએ. જો કિંમત આપણને મળે તો ઠીક, નહીંતર શું શું ઘટે છે એ આપણે જોઈશું. અને સોરી, Sn આપણને અહીંયા આપેલો છે 636. હા, શોધવાનો નથી. Sn આપણને રકમમાં આપેલો છે 636. Sn નું આપણે સૂત્ર મૂકીએ. n પદનો સરવાળો કેટલો થાય છે? તો કે 636. તો n બરાબર કેટલા હશે? n બરાબર 5 પદનો કે 10 પદનો કે 15 પદનો એ આપણે શોધવાનું છે. જો Sn બરાબર શું થાય એનું સૂત્ર? તો કે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર તમને બધાને આવડતું હશે. હવે મૂકતા જાય કિંમત. તો કે Sn એટલે કે 636. n ક્યાં ગયા? તો કે આપણે શોધવાના છે, તો n આપણે n રાખશું. 2a બરાબર કેટલા છે? કે 9. તો કે 2 કૌંસમાં 9 એટલે કે 18 થશે. આપણે આગળ લખશું આપણે, અને અહીંયા લખશું n માઇનસ 1. અને ડી કેટલા? તો કે આપણને મળ્યા તો કે 8. ડી બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 8. હવે આટલે સુધી આગળ સાદુરૂપ આપીએ. જો આખા સમીકરણની અંદર એક ચલ આપણી પાસે વધ્યો n, બરાબર. તો એની આપણે કિંમત શોધવાની છે. જો 636 બરાબર અહીંયા n. આ સમીકરણ જુઓ તમે તો અહીંયાથી આ બગડો કોમન નીકળે, અને પાછળનું જે આખું પદ છે એમાંથી અહીંથી બગડો કોમન નીકળે. કે અહીંયાથી 2 કોમન નીકળે એટલે કેટલા વધે અંદર? તો કે 4 વધે ગુણાકારમાં. તો અહીંયાથી બગડો આપણે કોમન કાઢીએ. કેમ? તો કે નીચેના બગડા સાથે આપણું ઉડાડવું છે, એટલા માટે સાદુરૂપ આપવાનું છે. વત્તા n-1 ઇન્ટુ 4. જુઓ આ 2 તો કે કેન્સલ થઈ જશે. 2 આપણે કેન્સલ કરી નાખશું. હવે 636 બરાબર અહીંયા શું વધશે? તો કે 636 ની સાથે સાથે કોણ વધશે? તો કે અહીંયા n વધશે, અને આ બાજુ વધશે. આ 4 ને હું અંદર ગુણી નાખીશ, કૌંસની અંદર ગુણી નાખીશ. તો અહીંયા શું થશે? જો તો કે 9 વત્તા 4n માઇનસ 4. આવી રીતની આપણી રકમ થાય. હવે 9 અને માઇનસ 4 એ બેનો સરવાળો કે બાદબાકી જે થતું હોય એ કરી નાખવાનું. એટલે શું થાય? જો તો કે 636 બરાબર n કૌંસમાં 5, 9 માંથી 4 જાય તો કેટલા વધે? 5 વત્તા 4n. આ આપણને સૂત્ર આપણને આટલું આપણને મળે સાદુરૂપ. હવે આ n છે એને હું અંદર ગુણી નાખું. n ને હું અંદર ગુણું એટલે શું થાય? તો કે 636 બરાબર 5n વત્તા 4n ગુણ્યા n એટલે કે n નો પેલા 5n ને આપણે અહીંયા ગુણ્યા એટલે કે 5n. હવે n ને આપણે અહીંયા ગુણીશું એટલે કે 4n નો વર્ગ. અહીંયા સુધી ક્લિયર? હવે આગળ જો અહીંયા 4n નો વર્ગ વત્તા 5n અને 636 જે આ બાજુ છે એને હું આ બાજુ લઈ આવું, બરાબર. 636 ને હું આ બાજુ લઈ આવું એટલે કેવા થઈ જાય? તો કે માઇનસ. એટલે શું વધશે? તો કે 4n નો વર્ગ
વત્તા 5n માઇનસ 636. ચેપ્ટર નંબર 2 અહીંયા લાગે, દ્વિઘાત સમીકરણ. બરાબર, આ સૂત્ર આ સમીકરણ છે એ કેવું કહેવાય તો કે દ્વિઘાત સમીકરણ કહેવાય, બે ઘાતવાળું સમીકરણ છે. અને એનો ઉકેલ મેળવવા માટે આપણે ચેપ્ટર નંબર 2 આપણે આખું આપણે ભણી ગયા છીએ. એ આવડતું હોય તો આ બધું પછી આવડે. 636 ગુણ્યા 4 કરવાના, 636 ગુણ્યા 4 કરવાના, એનું સાદુરૂપ આપવાનું અને ભાગ પાડવાના. એટલે ભાગ કંઈક આવવા પડશે, વત્તા 53n માઇનસ 48n માઇનસ 600. ચેપ્ટર નંબર 2 જો નથી આવડતું તો આ દાખલામાં અહીંયાથી આગળ ખબર નહીં પડે, એટલા માટે પહેલાં એ ક્લિયર કરવાનું અને પછી અહીંયા આવવાનું. પહેલાં બે પદ અને છેલ્લા બે પદની જોડી બનાવો તમે. બરાબર, બે પદની આપણે જોડી બનાવીએ તો અહીંયાથી શું કોમન નીકળે તો કે આપણે n કોમન નીકળે, તો n કાઢીએ આપણે. અંદર કોણ વધશે તો કે અહીંયાથી 4n વત્તા અહીંયાથી વધશે 53, કાઉન્સ કરી દો બંધ. હવે પાછળના બે પદમાંથી કોણ કોમન નીકળે એ આપણે જોવું પડે, તો કે પાછળ માઇનસ ત્રીજું પદ છે એટલે આપણે 12 ફરજિયાત માઇનસ કરશું. અને 48n અને 636 બંનેમાંથી તમે કોમન કાઢવા જાઓ ને તો 12 કોમન નીકળે. કેમ કે 636ના અવયવ પાડો ને તો 12 ગુણ્યા 53, 12 ગુણ્યા 53 એટલે કે 636 થાય, એટલે કે 12 કોમન નીકળે. અહીંયાથી નહીં 12 કોમન નીકળે, બંનેમાંથી 12 કોમન કાઢું. આગળ માઇનસ હતા એ માઇનસ મેં લખી નાખ્યા, અહીંયા અમે માઇનસ લખ્યા એટલે અંદર બંને પદની નિશાની કેવી થશે તો કે ફરી જશે. અહીંયાથી 12 કોમન કાઢ્યા એટલે કે 12 ચોક 48, એટલે અહીંયા વધે 4n, નિશાની અહીંયા માઇનસ હતી એ કેવી થઈ જાય અંદર પ્લસ, વત્તા આ રીતે પ્લસ થઈ જાય, આ વધે 53. બરાબર, બે કાઉન્સ આપણે સરખા મળ્યા. આગળ વધો તો કે પહેલો કાઉન્સ બનશે n માઇનસ 12, આ જવાબ નહીં કહેવાય, જવાબ જે આગળ આવશે. અને બીજો કાઉન્સ બનશે 4n વત્તા 53. બરાબર, તો હવે આ કાઉન્સમાંથી nની કિંમત જે આપણને મળશે અહીંયા એ કઈ મળશે તો કે n બરાબર 53/4, પણ આગળ નિશાની કેવી માઇનસ. હવે nની કિંમત કોઈ દિવસ આવી રીતે અપૂર્ણાંકની અંદર હોય નહીં, એટલે આ જવાબને આપણે એવોઇડ કરવાનો, એટલે કે આ જવાબને આપણે નહીં ગણીએ. તો ગણશું કયો જવાબ તો કે અહીંયાથી આપણે લઈશું n બરાબર 12. કેમ તો કે કોઈ દિવસ પદ હોય, પદની સંખ્યા હોય, કોઈ દિવસ 53/4 4 ભાગ આવો પદ કોઈ દિવસ ન હોય. બરાબર, એટલે વેલિડ જવાબ કયો ગણાશે તો કે n બરાબર 12. અહીં કોઈ દિવસ માઇનસમાં n તમને ક્યારેય નહીં મળે. બરાબર, જે પ્લસમાં જે મળતો હોય એ આપણો સાચો જવાબ થાય. તો n બરાબર કેટલા મળશે આપણને અહીંયા 12. એટલે કે શું કહેવાય તો કે 12 પદનો સરવાળો કેટલો થાય, આપણે રકમમાં શું પૂછેલું હતું જો, સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદનો સરવાળો 636 થાય. તો આપણે કહી દેવાનું કે 12 પદનો સરવાળો કેટલો થાય તો કે 636 થાય. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 5. એના પછીનો દાખલો જુઓ શું કહેશે. જો તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો કેટલો છે તો કે 400 છે. જે ડેટા આપણને આપેલો છે એ પ્રમાણે આપણે ડેટા બધો લખતા જઈએ, જેમ આપણે આગળ લખતા હતા એવી રીતે. થોડીક રકમને હું નીચે લઈ લઉં. જો શ્રેણીનું પ્રથમ પદ કેટલું આપેલું છે કે પ્રથમ પદ 5. પ્રથમ પદ કોને કહેવાય તો કે a બરાબર 5. અંતિમ પદ કેટલું તો કે 45. અંતિમ પદ એટલે આપણે L તરીકે ઓળખશું. કેટલું છે તો કે 45. અને સરવાળો 400 છે. સરવાળો 400 એટલે કે પહેલેથી લઈને છેલ્લા પદ સુધીના બધાય પદનો સરવાળો કરો તો કેટલો મળે તમને 400. એટલે કે SN બરાબર કેટલા મળે છે તમને. હવે શ્રેણીમાં કેટલા પદ છે એવું તમને કીધેલું છે ક્યાંય તો કે એવું કંઈ કીધેલું નથી. તો શ્રેણીના પદની સંખ્યા અને સામાન્ય તફાવત આ બે વસ્તુ તમારે શોધવાની છે. પદની સંખ્યા કોને કહેવાય તો કે n તમારે શોધવાના છે, અને સામાન્ય તફાવત એટલે કે d. બરાબર, આપણે જાણીતો દોસ્તાર. આ બે વસ્તુ તમારે શોધવાની છે. હવે જો તમને જે ડેટા આપ્યો હતો એ ડેટા આપણે લખી નાખ્યો. રકમમાંથી ડેટા લખતા તમને પહેલાં આવડવું જોઈએ. હવે શું કરશો તો કે જે વસ્તુ આપેલી હોય એનું સૂત્ર આપણે મૂકતા જઈએ. પહેલાં જો પહેલાં આપણને SN બરાબર, SN તમને 400 આપેલા છે
અને એસ એન માટે આપણી પાસે એક સૂત્ર હતું એલ વાળું, બરાબર. અહીંયા તમને એલની કિંમત આપેલી છે ને એટલા માટે એલ વાળું સૂત્ર અહીંયા આપણે વાપરી શકીએ. જો એસ એન બરાબર n/2 એ વત્તા આ સૂત્ર આપણે અહીંયા વાપરીએ. કૌંસને હરખો કરી નાખીએ આપણે, બરાબર. આ સૂત્ર આપણે અહીંયા વાપરી શકીએ. ઓલું એલનું બીજું જે લાંબુ સૂત્ર છે એ વાપરી શકીએ, બરાબર. પણ અહીંયા આપણને એલની કિંમત આપેલી છે, છેલ્લા પદની કિંમત આપેલી છે, એટલા માટે આપણે આ સૂત્ર અત્યારે વાપરીએ. એસ એન બરાબર કેટલા છે? તો કે 400. પહેલેથી છેલ્લા પદ સુધીનો સરવાળો કેટલો? તો કે 400. એન કેટલા? તો કે એન તો આપણે શોધવાના છે. એનને આપણે થોડીક વાર એન રાખીએ. જે વસ્તુ નથી આપી એ નહીં લખીએ, આપેલી છે એ લખશું. એ બરાબર કેટલા? તો કે 5 વત્તા 45. હવે આપો સાદુરૂપ. આખા સમીકરણમાં જુઓ ચલ કોણ છે? ચલ કોણ છે? તો કે એન ખાલી એકલો એક ચલ છે. ભાઈ તારા નહીં હલવાનું. એન કેટલો છે? ખાલી એક ચલ છે. સાદુરૂપ આપીએ આપણે. 400 બરાબર n કૌંસમાં 50/2. છેદ ઉડાડો એટલે જવાબ વધે અહીંયા 25. આ 25 ને આ બાજુ મોકલો તો ક્યાં આવે? તો કે છેદમાં આવે, એટલે કે 400/25. 400/25 બરાબર n. 400નો અને 25નો જો ભાગાકાર આવડતો હોય તો ભાગાકાર કરવાનો, ન આવડતો હોય તો ગમે એમ જુગાડ કરવાનો મારી જેમ, બરાબર. એટલે જવાબ કેટલો આવશે? 400/25 એટલે જવાબ આવશે 16. n બરાબર કેટલા મળ્યા આપણને? 16, બરાબર. અને n બરાબર આપણને કિંમત મળી ગઈ 16, તો આપણે લખી નાખવાની n બરાબર કેટલા મળ્યા અહીંયા? 16. હવે n તો મળી ગયો. હવે આપણે શોધવું છે d. એનો મતલબ શું થાય? શ્રેણીમાં છેલ્લું પદ જે છે, છેલ્લું પદ એ કેટલામું હશે? તો કે છેલ્લું પદ કેટલામું હોય? તો કે 16મું હોય. કેમ કે શ્રેણીમાં 16 પદ છે એટલે છેલ્લું પદ કેટલામું હોય? જે n હોય એ જ છેલ્લું પદ હોય ને. તો છેલ્લું પદ કેટલામું છે? તો કે 16મું પદ છે. એટલે n માટે l માટે આપણને નંબર મળી ગયો પદનો, બરાબર. 45 એ કેટલામું પદ છે? તો કે 45 એ શ્રેણીનું 16મું પદ છે એવું આપણે કહી શકીએ. તો જો આપણે સૂત્ર મૂકીએ. થોડીક વાર હું એને an કહી દઉં. an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી, બરાબર. an બરાબર કેટલા? તો કે an બરાબર થશે આપણે અહીંયા લઈશું 45. અને 45 જે છે એનો n કેટલામો, એટલે કે કેટલામું પદ? તો કે એ છે 16મું પદ. અને a કેટલામો? તો કે a બરાબર છે 5. n-1 n બરાબર કેટલા? તો કે 16. તો કે 16 - 1 એટલે ડાયરેક્ટ હું એ લખું 15. અને ઇન્ટુ ડી, તો કે ડીની કિંમત આપણને ખબર નથી. હવે આનું સાદુરૂપ આપો. બહુ સિમ્પલ સાદુરૂપ છે. 5 ને છે આ બાજુ જાય તો બાદ થઈ જાય એટલે જવાબ વધે અહીંયા 40. આ 5 ને આ બાજુ લઈ જાવ એટલે અહીંયા થઈ જાય 40 બરાબર 15 ઇન્ટુ ડી. હવે 15 છે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. આ બાજુ 15 આવે તો ક્યાં જશે? તો કે ભાગાકારમાં. તો કે 40 છેદ ઉડતા હોય એટલે ઉડાડી દેવાના, ન ઉડતા હોય એટલે નહીં ઉડાડવાના, ઉડતા હોય એટલે ઉડાડી દેવાના. જો અહીંયા તમે છેદ ઉડાડો એટલે જવાબ વધે ઉપર 8 અને નીચે વધશે 3. આ થશે ડી. છેદ ઉડાડતા આવડતા હોય તો ડી આપણને મળે 8/3, બરાબર. ડી આપણને મળી ગયો, એન આપણને મળી ગયો. દાખલો આપણો પૂરો થઈ ગયો. અહીંયા લખવાનું 8/3. આ બધા દાખલા, આ આપણો દાખલો મતલબ પૂરો આપણો અહીંયા. હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 6. જો શું કહે છે? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. આગળ જે દાખલો હતો એની જ જેવો દાખલો છે. પ્રથમ પદ કેટલું છે? તો કે પ્રથમ પદ છે 17, એટલે કે a બરાબર 17. અંતિમ પદ કેટલું? તો કે 350. તો કે l ફરીથી અંતિમ પદ l એટલે કે 350 આપણે લઈએ l માટે. જો સામાન્ય તફાવત 9, તમને અહીંયા ડી તમને આપેલો છે, બરાબર. સામાન્ય તફાવત કેટલો છે? તો કે 9. તો તેમાં કેટલા પદ હશે? કેટલા પદ હશે આપણે પૂછેલું છે. શ્રેણીમાં કેટલા પદ હશે તો આપણે ગોતવાનું છે. n બરાબર તો કે ખાલી જગ્યા જે વસ્તુ ગોતવાની કીધી હોય એ આપણે ખબર પડવી જોઈએ કે આ વસ્તુ આપણે શોધવાની કીધેલી છે. અને તમને સરવાળો કેટલો થાય SN પણ શોધવાની કીધેલો છે. SN તો કે એ આપણે શોધવાનું છે. પહેલું પદ આપેલું છે, છેલ્લું પદ આપેલું છે, બે વસ્તુ આપણને આપેલી છે. તો સરવાળો અને n આ બે વસ્તુ આપણે શોધવાની છે. સૌથી પહેલાં શું? તો કે મને l આપેલો છે,
એલ, બરાબર. એટલે કે છેલ્લું પદ મને આપેલું છે એને હું થોડીક વાર માટે એ એન કહી દઉં. મીન્સ કે આ પદ છેલ્લું પદ છે, બરાબર. આની માટે જો એન મને મળી જાય, આ એલ માટેનું 350 છે એ 5મું 10મું 15મું 20મું 25મું એવું પદ મને ખબર પડી જાય કે આ 50મું પદ છે એવું ખબર પડી જાય. તો શ્રેણીમાં કેટલા પદ હોય મને ખબર પડી જાય, કેમ કે 50 પદ હોય. જો તો આપણે શોધીએ એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. એ એન બરાબર શું લઈશું? 350. એ તો કે આપણને આપેલા છે અને એન તો કે આપણે શોધવાના છે અને ડી આપણને આપેલો રકમની અંદર આપેલો. આનું સાદુરૂપ આપો. 17 છે, બરાબર ની આ બાજુ જાય 350માંથી 17 છે એ બાદ થાય અને બાદ બાકી કરો એટલે જવાબ વધે 333 બરાબર. 17નું બાદ બાકી કરીને બતાવતો નથી, ડાયરેક્ટ લખી નાખવાનું. હવે જો n - 1 ઇન્ટુ 9. હવે નવડો છે, આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો કેટલો થાય? તો કે ભાગાકારમાં જાય, બરાબર. 333 ભાગ્યા 9 એટલે જવાબ શું વધે? n - 1. 333 ભાગ્યા 9 તમે આ ભાગાકાર કરો ને જવાબ તમને વધે 37 જવાબ તમારે આવે, બરાબર. 333 ભાગ્યા 9 ભાગાકાર કરતા આવડવા જોઈએ. કેટલો વધે? તો કે 37 બરાબર n - 1. -1 છે એ આ બાજુ જાય તો કેવા થાય? તો કે પ્લસ થાય, એટલે કે વત્તા થઈ જાય. એટલે કે જવાબ શું વધે? n બરાબર, તો કે n બરાબર મળે આપણને 38. n બરાબર કેટલા મળે આપણને? 38. જે મળી ગયું એ આપણે લખતા જઈએ. એનો મતલબ શું થાય? આ 350 છે ને એ કેટલામું પદ છે? તો કે શ્રેણીની અંદર 38મું પદ છે એવી આપણને ખબર પડી ગઈ. તો હવે આપણે અહીંયા SN વાળું સૂત્ર વાપરીએ કે SN બરાબર n/2 કૌંસમાં a વત્તા l. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આ સૂત્ર આપણે વાપરીએ કે શું કામ? તો કે આપણને a ખબર છે, l ખબર છે અને n ખબર છે. પહેલું પદ, છેલ્લું પદ અને પદનો નંબર, બરાબર. આટલી વસ્તુ ખબર હોય ને તો આ સૂત્ર આપણે વાપરી શકીએ. હાલ આપણે ગોતીએ. SN બરાબર n કેટલા છે? તો કે n આપણને મળ્યા 38 છેદમાં 2. એ કેટલા છે? તો કે 17 અને વત્તા l કેટલા? તો કે 350. આટલો ડેટા આપણી પાસે છે જે લખી નાખ્યો. આ આખાનું સાદુરૂપ આપો એટલે આપણને જવાબ મળે, આપણને SN મળે. કેટલો થાય? તો કે 38 ભાગ્યા 2 અને અહીંયા તમે સરવાળો કરો એટલે આ થાય 367. આનું તમે સાદુરૂપ આપો 38 ભાગ્યા 2 છેદ ઉડાડો એટલે જવાબ વધે કેટલા? તો કે ઉપર વધે 19 અને 19 ગુણ્યા 367 કરો ગુણાકાર. આનો કેટલો થાય? 19 ગુણ્યા 367 ગુણાકાર કરો એટલે કેટલો આપણે? તો કે આપણે જવાબ મળે ગુણાકાર કરે 6973. આ ગુણાકાર કરો એટલે આપણને જવાબ મળે SN, બરાબર. SN બરાબર કેટલો મળે? તો કે 6973. હવે આ દાખલો અહીંયા જે આપણને વસ્તુ ગોતવાની કીધી હતી એ બધી વસ્તુ આપણને મળી ગઈ. 6973 જે વસ્તુ આપણને શોધવાની કીધી હતી એ બધી વસ્તુ આપણને અહીંયા મળી ગઈ. હવે એના પછીનો દાખલા નંબર કેટલામાં? તો કે દાખલા નંબર હવે આપણે જોઈશું 7. 6 દાખલા આપણે પૂરા કર્યા. હવે દાખલા નંબર 7 જોઈએ આપણે શું કહે છે. જો જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 હોય, પછી 22મું પદ 149 હોય અને તેના 22 પદનો સરવાળો શોધો. આપણને d આપેલો છે. d બરાબર કેટલા? તો કે d બરાબર 7 તમને રકમમાં આપેલા છે અને 22મું પદ 149 એટલે કે a22 એટલે 149 તમને આપેલું છે. તો તમને શું કીધું? 22 પદનો સરવાળો શોધો. એટલે કે S22 તમારે શોધવાનું છે. S22 બરાબર કેટલું થાય એ તમારે શોધવાનું છે. તો પહેલાં શું કરીએ? આપણે જેનું સૂત્ર આપણને આપેલું છે, જે મતલબ આપેલું છે એની આપણે કિંમત મૂકીએ. આપણે તો કે a22 મૂકીએ. આપણે a22 બરાબર a22નું સૂત્ર શું થાય? તો કે a વત્તા 21 ઇન્ટુ ડી આવું થાય. આવી આપણને ખબર પડે કઈ કઈ કિંમત આપેલી છે આપણને. જો a22 આપેલા છે, આપણને a22 આપેલા છે અને ડી આપેલો છે એટલે કે ડી આપણને આપેલો છે. તો આખા સમીકરણમાંથી આપણને એની કિંમત આપણને
મળશે. આનું સાદુરૂપ આપશું ને એટલે જો આપણે 149 બરાબર એ વત્તા 21 ઇન્ટુ ડી એટલે કે 7. 21 ગુણ્યા 7, 21 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 147. આ બેનો ગુણાકાર કરો, 21 ને ઘડી આવડતું હોય તો ખબર પડી જાય, મેં કંઈ અઘરું નથી. તો એ 147 ને હું બરાબરને આ બાજુ મોકલીશ, અથવા તો પહેલાં એક સ્ટેપ કરી નાખીએ. 149 બરાબર એ વત્તા 149 સોરી 147 આવશે અહીંયા. 147 છે, આ બાજુ જાય તો કેવા થઈ જાય? તો કે બાદ થઈ જાય. એટલે કેટલો જવાબ વધે? આનું આ બાજુ લઈ જાઓ એટલે બાદ થઈ જાય, એટલે કે જવાબ વધે એ બરાબર કેટલા મળે? તો કે 2. એ આપણને મળી ગયો. એ બરાબર કેટલા મળે આપણને? તો કે 2. હવે આપણે S22 નું આપણે સૂત્ર મૂકીએ. S22 બરાબર શું થાય? તો કે n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી. થોડાક સૂત્ર મૂકવામાં તકલીફ પડે પણ મૂકવા પડે, બરાબર. S22 બરાબર કેટલા? તો કે આપણે શોધવાના છે. n કેટલા? તો કે અહીંયા આપણને આ n આપણને આપેલા હોય હો, અમુક કે સાહેબ આમાં n તો આપ્યો નથી. એટલે ભાઈ જો તો ખરો તું 22 થાય n બરાબર 22/2 કૌંસમાં 2a. એ ક્યાં છે? તો કે એ આપણને જો અહીંયા મળી ગયું. એ બરાબર કેટલા મળ્યા? 2. તો કે 2 કૌંસમાં 2 વત્તા n કેટલા? તો કે 22. 22 માંથી 1 જાય એટલે કેટલા વધે? 21 ગુણ્યા ડી. ક્યાં છે ડી? તો કે ડી આપણને આપેલો છે 7. સાદુરૂપ આપો ફરીથી એટલે કે જવાબ મળશે S22 માટે. અહીંયા પહેલાં તો સાદુરૂપ આપો એટલે અહીંયાથી જાય 11. સાદુરૂપ આપો એટલે કે 4 વત્તા 147 વત્તા 4 એટલે કેટલા આવે? તો કે 151. અગિયાર ગુણ્યા 151. S22 બરાબર 11 ગુણ્યા 151 બરાબર. તમે ગુણાકાર કરો એટલે જવાબ કેટલો મળે? તો કે 1661 મળે આપણને. S બરાબર કેટલો મળે? તો કે 1661 આપણને જવાબ અહીંયા મળે, બરાબર. હવે આ દાખલો પૂરો અહીંયા. આના પછીનો દાખલો આપણે આગળ જોઈએ. દાખલા નંબર 8. દાખલા નંબર 8 જોઈએ આપણે શું કહે છે. જો દાખલા નંબર 8 તો કે દાખલા નંબર 8 આપણને એવું કહે છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેમના પ્રથમ 51 પદનો સરવાળો શોધો. શું કીધેલું છે? જો અહીંયા સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ, આ છે એ બીજું પદ છે અને આ છે એ ત્રીજું પદ છે. પદના નંબર આપી દીધા છે અને પદય આપી દીધા છે. તો તેના પ્રથમ 51 પદનો સરવાળો શોધો એવું તમને કીધેલું છે. પ્રથમ સમાંતર શ્રેણીનું બીજું એટલે કે A2 બરાબર 14 અને A3 બરાબર 18. હવે A2 આપેલા છે, A3 આપેલા છે, તો આપણે D આપણને ગોતતા આવડે. શું થાય D? તો કે D બરાબર A3 માઇનસ A2. A3 માઇનસ A2 કરો બાદ બાકી 18 માઇનસ 14 એટલે જવાબ આવે 4. અહીંયા આપણને ડી મળી ગયો. ડી બરાબર કેટલા મળ્યા? તો કે 4 મળ્યા. હવે આગળ જાઓ તો તેના પ્રથમ 51 પદનો સરવાળો શોધો એટલે કે S51 આપણે શોધવાનું છે. S51 બરાબર કેટલા થાય એ આપણે શોધવાનું છે. શ્રેણીમાં જો આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે એની સામું જોવો એકવાર એની આમાં નજર કરો તો કે A2 આપેલો છે, A3 આપેલો છે, D આપેલો છે. હવે A2 હવે સમાંતર શ્રેણી માટે જો S51 નું આપણે સૂત્ર મૂકીએ. S51 એનું સૂત્ર તમે વિચારો ને તો શું થાય? તો કે n/2 2a વત્તા n-1 ઇન્ટુ ડી. આવું એનું સૂત્ર થાય. તો હવે તમે વિચારો કઈ કઈ વસ્તુ ઘટે. જો તો કે n તમને ખબર છે કેટલો? તો કે 51 બરાબર. એ તો કે આપણને ખબર નથી, એ ક્યાંય આપેલો નથી. પહેલું કામ શું કરવું પડશે? એ આપણે શોધવો પડશે ગમે એમ કરીને. n તો કે આપણને ખબર છે અને ડી તો કે ડી આપણને અહીંયાથી મળી ગયું આપણે. તો આપણું ઘટે શું ઘટે? તો કે એ આપણે ઘટે. તો એ શોધવા માટે આપણે કંઈક કરીએ. જો અહીંયા ડી ખબર પડી ગઈ. હવે અહીંયા A2 અને A3 આપણને બે વસ્તુ આપેલી છે.
બેમાંથી કોઈ પણ એક સૂત્ર વાપરીએ આપણે A2 માટે વાપરીએ. A2 બરાબર A વત્તા D. આ હું લખી શકું કેમ કે શ્રેણીમાં આપણે ભણી ગયા હતા તો કે શ્રેણી કઈ હોય તો કે A વત્તા D A વત્તા 2D આવી શ્રેણી આપણે ભણ્યા હતા. એમાં બીજું પદ એટલે કોણ તો કે A વત્તા D. તો A વત્તા D A2 કેટલો છે તો કે 14 બરાબર A વત્તા D કેટલા છે તો કે D આપણને મળેલા છે 4. સાદુરૂપ આપો એટલે A બરાબર મળે આપણને 10. જો અહીંયાથી આપણને A મળી ગયા તો હવે એનો ઉપયોગ આપણે અહીંયા આપણે કરશું. હાલો 51/2 2 કૌંસમાં 10 બરાબર. એની કિંમત કેટલી મળશે આપણને તો કે 10 વત્તા n - 1. n ક્યાં ગયા તો કે n બરાબર આપણને કેટલા છે તો કે 51 આપણને ખબર છે અહીંયા. તો કે 51 માંથી 1 જાય એટલે કેટલા વધે તો કે 50 ઇન્ટુ d. d કેટલા છે તો કે d બરાબર આપણી પાસે છે 4 બરાબર. હવે આપો સાદુરૂપ ફરીથી તો કે જુઓ અહીંયા 51/2 કૌંસમાં અહીંયા 20 વત્તા 200 એટલે હજી તમે આગળ સાદુરૂપ આપો એટલે 51 કૌંસમાં 220 અને આખાના છેદમાં 2 અને સાદુરૂપ આપો તમે 2 230 એટલે અહીંયા વધશે 110 છેદ ઉડે એટલે જવાબ 51 ગુણ્યા 110 51 કૌંસની અંદર 110 આ તમે ગુણાકાર કરો 51 ગુણ્યા 110 એટલે જવાબ વધે તમને 5610. કેટલો વધશે જવાબ તો કે 5610. કેટલો તો કે S51. આ બધા નાના મોટા ગુણાકાર તમને આવડવા જોઈએ. S બરાબર કેટલો મળે તો કે S51 એટલે કે 51 પદનો સરવાળો કેટલો મળે તો કે 5610 અથવા તો 5610 બે રીતે બોલે બરાબર. દાખલા નંબર 8 સુધી આપણે જોયું. હવે અહીંયાથી આગળ આપણે આના પછીના વિડીયોમાં આપણે રાખીશું. ત્યાં સુધી જય હિન્દ.